ગાંધીનગરના દહેગામ તાલુકામાં પશુપાલકો અને ડેરી સંઘો વચ્ચેનો વિવાદ હવે વકર્યો છે. અમદાવાદની ઉત્તમ ડેરી અને ગાંધીનગરની મધુર ડેરી વચ્ચેના કાયદાકીય અને વહીવટી જંગમાં હજારો પશુપાલકોની હાલત કફોડી બની છે. તો મધુર ડેરી દ્વારા અચાનક જ દહેગામના પશુપાલકોનું દૂધ સ્વીકારવાનું બંધ કરી દેવાના નિર્ણયને પગલે સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે. આ વિવાદના વિરોધમાં દહેગામ તાલુકાના નવા થાંભલિયા ગામે મહિલા દૂધ ઉત્પાદક મંડળીની મહિલાઓએ અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલા સહિત ગ્રામજનોએ ઉત્તમ ડેરીના ચેરમેન મોહન ભરવાડની પ્રતિકાત્મક નનામી કાઢી છાજ્યા લીધા હતા, જે બાદ પુતળાનું દહન કરી રીતસરની અંતિમ ક્રિયા કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો. આ ઘટનાને પગલે સરકારી રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. ત્યારે સમગ્ર વિવાદનું મૂળ દૂધના ભાવ અને ડેરી સંઘોના કાર્યક્ષેત્રમાં રહેલું છે. દહેગામ તાલુકાની અંદાજે 70 જેટલી સક્રિય દૂધ મંડળીઓ અને 35 પેટા કેન્દ્રો દ્વારા દૈનિક 50,000 લીટર દૂધ જમા કરવામાં આવે છે. છેલ્લા 4 મહિનાથી આ દૂધ ગાંધીનગરની મધુર ડેરીમાં જતું હતું, જે દિવાળી પૂર્વે શરૂ કરવામાં આવ્યું હતું. જો કે અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા આ મામલે કોર્ટમાંથી સ્ટે મેળવવામાં આવતા મધુર ડેરી અચાનક દૂધ લેવાની ના પાડી દીધી. દહેગામના પશુપાલકોનો આક્ષેપ છે કે ઉત્તમ ડેરીમાં તેમને પ્રતિ ફેટ 20 રૂપિયા જેટલો ઓછો ભાવ મળે છે અને ભાવ ફેરના નાણાં પણ મળતા નથી, જેના કારણે પ્રતિ લીટર 50 થી 60 રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડે છે. પશુપાલકોનું કહેવું છે કે દહેગામ તાલુકો ગાંધીનગર જિલ્લામાં આવતો હોવા છતાં તેમને પરાણે અમદાવાદ સંઘની ઉત્તમ ડેરીમાં દૂધ ભરવા મજબૂર કરવામાં આવે છે, જે સંપૂર્ણપણે અન્યાયી છે. પશુપાલક હિત રક્ષક સમિતિએ આક્ષેપ કર્યો છે કે મોહન ભરવાડના જીદ્દી વલણને કારણે 1 લાખ જેટલા પશુપાલકોના પરિવારની રોજીરોટી સંકટમાં મુકાઈ છે. આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં દૂધના ભાવ અને કલેક્શનના પ્રશ્નોનો કાયમી અને પોષણક્ષમ ઉકેલ નહીં આવે તો સમગ્ર જિલ્લામાં દૂધનું પરિવહન અટકાવી દેવામાં આવશે અને આગામી સમયમાં જલદ આંદોલન છેડવામાં આવશે. અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.